અત્યારે આપણે ઇલેક્ટ્રોનિક લેબની સામે ઊભા છે. તો ઇલેક્ટ્રોનિક લેબની અંદર જ્યારે આપણે જઈએ તો ઇલેક્ટ્રોનિક લેબની અંદર જતાં ડાબી બાજુએ આપણી PDB-2 આવેલી છે. તો આ લેબનો જેટલો પણ એની સપ્લાય છે અને જે ડીબી લાગેલી છે, જે ઇન્ડસ્ટ્રીયલ બોર્ડ એમસીબી વાળા લાગેલા છે, એ બધાનો સપ્લાય અહીંયાથી જાય છે. ધારો કે હવે આ પીડીબીની અંદર કંઈ મેન્ટેનન્સ કરવાની જરૂર થાય, કંઈ ફોલ્ટ થયો, કંઈ આઇસોલેટ કરવાની જરૂર ઊભી થઈ, તો આનો પાવર જો બંધ કરવાનો આપણે થાય તો આપણી આ મેઇન સ્વિચ છે. મેઇન સ્વિચની નીચે એ લોકો લેબલિંગ કરેલું છે કે IC MPDB SWT2, એટલે કે આ પીડીબીનો પાવર MPDB SW2 માંથી આવે છે. તો આપણે જોઈએ હવે કે આપણું જે SW2 લોકેશન MPDB એ ક્યાં આવેલી છે. તો આપણે જો અહીંયાથી બહાર નીકળીશું તો ફરી પાછા આપણે જનરલ લેબમાં આ પેસેજમાંથી આપણે જઈશું તો આપણને ખબર પડે કે જનરલ લેબની અંદરથી આ પીડીબીનો પાવર આવે છે. ફરી પાછા આપણે એ લોકેશન ઉપર જોઈએ કે MPDB SW2 એ ક્યાં આવેલું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે MPDB પેનલની અંદર SW2 અહીંયા આપણે દેખાયું છે SW2. તો આ જે એની સ્વિચ છે, આ SW2 ને આપણે જ્યારે ઓનઅપ કરીશું તો PDB જે ટ્યુ ત્યાં લાગેલી છે એનો પાવર ઓનઅપ થશે. જ્યારે મેન્ટેનન્સ કરવાનું થાય, પાવર આઇસોલેટ કરવાની જરૂરિયાત ઊભી થાય તો આપણે SW2 સ્વિચને આપણે બંધ કરીશું તો તેનો પાવર એ બંધ થશે, ચાલુ કરીશું તો ચાલુ થશે.